જ્યોતિબેન કે, નિકુંજબેન, નીમાબેન, પ્રીતિબેન અને લીનાબેન, આ બધા માટે जी हाँ, ऑल इज गोल्ड। जी हाँ, एक बार जोरदार तालियां सभी के लिए होनी चाहिए भाई। અને એમના પહેલા એક જોરદાર તાળી એમના ડ્રેસઅપ માટે એક આપી દો। વાહ ભાઈ વાહ। 5 4 3 2 1 Thank you.
₹1200 જી હા એમના તરફથી ભદ્રાબેન પંચોલી તરફથી પણ ઉભા રહેજો તમે જતાને 2 મિનિટ માટે ભદ્રાબેન પંચોલી તરફથી પણ ₹1001 ઇનામ જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ અને હા ભાઈ અને એટલા માટે મેં તાળી પડાવી કે વચ્ચે મ્યુઝિક બંધ થઈ ગયું ને તો પણ એમનું જે મતલબ બીટ હતું ને એ બીટ એમને જવા નથી દીધું ભાઈ એ ટીમ માટે એકવાર જોરદાર તાળી અને ખાસ આ પરફોર્મન્સ કેટલા દિવસથી આ મહેનત કરતા હતા શીલાબેન ને એમની પૂરી ટીમ આખી ટીમ તમે જોઈ રહ્યા છો હું ત્યાં એમને મળવા માટે ગયો હતો ને જ્યારે આ કાર્યક્રમની રૂપરેખા લેવા માટે તો શીલાબેને તો ત્યાં જમવાનું આવ્યું તો જમવાની પણ ના પાડી દીધી કે મારે હમણાં જમવું નથી પહેલા મારું પરફોર્મન્સ અમારું પતી જવાનું એટલે તાળીઓ જોરદાર થેન્ક યુ વેરી મચ જયરાજભાઈ પંચોલી તરફથી ₹1201 ઇનામ છે ભાઈ આ ગુજરાતની ટીમને હાજી આપી દો સર આપો નહીં પડે કારણ કે આ ટીમને જો તૈયાર કરાવી દીધું હોય ને બોસ તો અગિમેન્ટ કરવું નહીં પડે પણ પૂરી ટીમ માટે બહુ જ કારણ કે આપણા પરિવારનું ગૌરવ છે સાહેબ આ ઉંમરે પણ આટલો જ આનંદ અને તમે જે વધાવી રહ્યા છો આ આપણે જિંદગીના સુંદર પલોને જય શ્રી રામ હે દુષ્ટ રાવણ હું તો રામનો સેવક છું અને મારી માતા સીતાની શોધમાં રડતો પકડતો નાચતો કૂદતો તારી લંકાનગરીમાં આવી ચડ્યો છું તારી લંકાનગરી તો ખૂબ મોટી છે એમાં મીઠા મધુરા ફળો છે અને મોટા મોટા સ્થળો છે તારા મીઠા મધુરા ફળોની સુગંધથી હું મારી જઠરાગ્નિને તૃપ્ત ન કરી શકું પણ મેં મીઠા ફળો ખાધા અને મને ભૂખ અવાજ આવ્યો તો મેં ફળો ખાધા એમાં તારા શું ગુનો કર્યો કે તારા સૈનિકો મને બંદી બનાવી અને તારી લંકાનગરીમાં લઈ આવ્યા પણ કંઈ વાંધો નહીં મને મારા પ્રભુ શ્રી રામની દેન છે અને મને જરૂર બંદી મુક્ત કરશે બંદી મુક્ત કરી અને હું મારી માતા સીતાની શોધમાં મારી માતા સીતાને લઈને લંકાનગરીમાંથી જરૂર અયોધ્યા પાછો લઈ જઈશ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ દાન ₹500 પ્રોત્સાહન આપવા માટે જોરદાર તાળીઓ થઈ જાય જી હા ધન્યવાદ આખી ટીમ તૈયાર છે વ્યારાની આખી ટીમ તૈયાર છે આપણે જી હા આવી જાઓ તો આજનો આ કોન્સેપ્ટ ઉપર આ સરસ મજાનો વ્યારા એકમ તરફથી રજૂઆત અને જેમાં આપ જોઈ રહ્યા છો એક બિઝનેસ વુમેન તરીકે જે બતાવવામાં આવે છે એ નીતાબેન અંબાણીનો રોલ જે અહીંયા કરવાના છે અમારા નીતા આવો तू खुद की खोज में निकल तो किस लिए हताश है तो चल तेरे वजूद की समय को भी तलाश है समय को भी तलाश है जो तुझसे लिपटी बेड़ियां समझना इनको वस्त्र तू जो तुझसे लिपटी बेड़ियां समझना इनको वस्त्र तू ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू बना ले इनको शस्त्र तू तो खुद की खोज में निकल तो किस लिए हताश है तो चल तेरे वजूद की समय को भी तलाश है समय को भी तलाश है चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी ये पापियों को हक नहीं कि ले परीक्षा तेरी कि ले परीक्षा तेरी तो खुद की खोज में निकल तो किस लिए हताश है तू चल तेरे वजूद की समय को भी तलाश है युगों युगों से एक पहेली है जो कभी नंगे पांव से आंगन में खेली है जो
कभी इंद्रधनुष बन के खनकती है कलाई में, वही शक्ति है नारी। जो जिद पे आ जाए तो समय को बदल देती, वही शक्ति है नारी। कोमल है कमजोर नहीं तू, शक्ति का नाम ही नारी है। जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। कोमल है कमजोर नहीं तू, सत्यों के नाम पे तुझे जगाया, मीरा के नाम पे जहर पिलाया। सीता जैसी अग्नि परीक्षा जग में अब तक जारी है। कोमल है कमजोर नहीं युगों युगों से एक पहेली है जो कभी नंगे पांव से आंगन में खेली है, जो कभी इंद्रधनुष बन के खनकती है कलाई में, वही शक्ति है नारी। जो जिद पे आ जाए तो समय को बदल देती, वही शक्ति है नारी। વાહ વાહ, એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. એટલું સુંદર રજૂઆત, એટલી સુંદર પ્રસ્તુતિ વ્યારા એકમની ટીમ દ્વારા. આટલી તાળીઓ ના ચાલે, એકવાર જોરદાર તાળી થવી જોઈએ ભાઈ. જી હા, ખૂબ ભાવનાબેન માટે એકવાર જોરદાર તાળી થઈ જવી જોઈએ. કારણ કે આ બધી નાની નાની વસ્તુઓને એક સાથે એ ભેળવી અને આપણા હૃદય સુધી પહોંચાડવી બહુ જ મુશ્કેલ અને બહુ જ જબરજસ્ત વસ્તુ હોય છે. થેન્ક યુ વેરી મચ ભાવનાબેન, થેન્ક યુ. આવો સૌ કલાકારોને જેમને પરફોર્મન્સ આપ્યું છે એમને પંચોલી સમાજ તરફથી નારી તું નારાયણી આજના સુંદર દિવસે, આજના સુંદર સમારંભે આવો હવે આપણે આગળ વધવું છે. ગણદેવી એકમનું એક સુંદર મજાનું પરફોર્મન્સ જે પ્રિયાજી, વૈશાલીબેન, જિગીશાબેન, રમીલાબેન અને હેમલતાબેન જે તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. આવો આ કૃતિને પણ આપણે માણીએ. ગણદેવી એકમ તરફથી આની પછીનું પરફોર્મન્સ તમારા હૃદય સુધી પહોંચવા માટે આપીએ છો. અને આપ સૌ મને ખબર છે અત્યારે જેવી જોયું. વાહ, તમને ધન્યવાદ છે. આવો ગણદેવી એકમ તરફથી પ્રિયાજી. सेवान मेरी मैं तुमको ना छूने दूंगी। जान को चाहे छलनी कर दो, मान को ना छूने दूंगी। आज से आन मेरी मैं तुमको ना छूने दूंगी। जान को चाहे छलनी कर दो, मान को ना छूने दूंगी। छोड़ो
ओ सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। जो तेरे नैनों से टपके हर आंसू है अपना, जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना, जो सीना तान के तू चले उठता है सर अपना, जा जी ले अपनी जिंदड़ी सर पर हाथ है अपना, तेरा जो भी है सपना अब जिम्मा है अपना, सपने सच करने की तेरी बारी। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। જોરદાર તાળીઓ ગણદેવી એકમની પૂરી ટીમ માટે। હવે હું સપનાબેન, નીમાબેન અને ગીતાબેનને વિનંતી કરું અને તમે ત્યાં મંચ પર 2 મિનિટ માટે રહેજો। સપનાબેન, નીમાબેન અને ગીતાબેન એમને મોમેન્ટો અર્પણ કરશે, એમને સન્માન એમનું કરવા માંગે છે, તો જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ। અને હવે પછીનું જે પરફોર્મન્સ છે, જી હા, એ તમારા હૃદયને સ્પર્શી જશે એવા શબ્દો, એવું ગાન અને એવી કૃતિ હવે રજૂ થવા જઈ રહી છે। જરા પણ હલશો નહીં તમારી જગ્યાએથી, એટલી સુંદર મજાની પ્રસ્તુતિ છે। જી હા, ટીમનું, એકમનું સન્માન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। આજ મારી ઉર્વા અને કુમારી ક્રિશા ક્યાં છે? આવી ગયા છે? પહેલા તો સૌને શાંતિ બનાવી 2 મિનિટ માટે આમને સાંભળશો, તમારા હૃદયને સ્પર્શી જશે એવા શબ્દો। આવો, આટલું સુંદર મજાનું ભવ્ય આજનું આયોજન હોય મહિલા સંમેલનનું નારી તો નારાયણી, અને જેમાં નાની નાની દીકરીઓ આવી રજૂઆત કરતી હોય, જે બાળ રામાયણ પ્રસ્તુતિ તમારા સુધી પહોંચવા માટે આતુર છે। જી હા, ઉર્વાજી, ક્રિશાજી, તમે તૈયાર છો? રેડી છો? ओम श्री महागणाधिपतये नमः। ओम श्री उमामहेश्वराभ्यां नमः। वाल्मीकि गुरुदेव की पद पंकज सिरनाय, सुमिरे मात
નાની નાની દીકરીઓ હું એમને દિલથી હૃદયથી અને આજે બધા તરફથી છે તે એમને ખૂબ જ માન સન્માન પણ સાથે સાથે મારું દિલ મારું હૃદય એવું કહે છે કે એના મમ્મી પપ્પા પણ અહીંયા હોય ને તો પ્લીઝ સોનાબેન કમલેશભાઈ પંચોલી તરફથી 501 રૂપિયા ફટાફટ જઈને આપ તમને પ્રોત્સાહન આપજો. નારણભાઈ ઓ પંચોલી તરફથી 500 રૂપિયા. ગીતાબેન ગાંધી તરફથી 500 રૂપિયા. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આપણે તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. અને પ્રિયાંક પંચોલી તરફથી પણ 501 રૂપિયા. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓ થવી જોઈએ આ દીકરીઓ માટે. આપણા સમાજનું ગૌરવ છે સાહેબ આટલું. આજનું નારી તું નારાયણ સંમેલન આ દીકરીના પરફોર્મન્સ દ્વારા સફળ રહ્યું છે. આ નારી તું નારાયણી નારી શક્તિ છે. જો સંસ્કાર સહિતનું શિક્ષણ એ સાચું શિક્ષણ છે એ એમના માતા પિતાએ સાબિત કરી દીધું છે કે આ દીકરીઓ આજે આખું રામાયણની ચોપાઈ આવી રીતના મોડી બોલવી એ કેટલું બધું આપણા માટે ગૌરવ કહેવાય. એટલે ખરેખર આ દીકરીઓને અને એમના માતા પિતાને જેટલા પણ આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. નારી શક્તિની જય. ના ખરેખર સાચી વાત છે. અને પરેશ મિસ્ત્રી તરફથી પણ 500 રૂપિયા. કલાબેન પંચોલી તરફ વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ગૌરવભાઈ પંચોલી તરફથી 201 રૂપિયા. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને આ દીકરીઓને મમ્મી પપ્પાને વિનંતી કે એમના ગલ્લામાં નાખી દેવા પ્લીઝ, તમે કોઈ વાપરતા નહીં. જી હા. અને આ એની ઉપર જ્યારે હોય તો શું કહેવું, જે મને ખબર છે તમને બધાને થોડી થોડી ભૂખ હવે લાગવા માંડી છે, પણ એક આની પછીની એક છેલ્લી કૃતિ છે જે બોમ્બે એકમ તરફથી છે. એની પછી આપણે રૂપિયા નાની દીકરીઓને વાહ ભાઈ એમને દરેકને એકવાર તાળીઓથી બતાવી લો. અને અમારા ગીતા મેમ તરફથી વ્યારાની જે કૃતિ આની પહેલા રજૂઆત થઈ હતી એ વ્યારક કૃતિને પણ 1001 રૂપિયા ગીતા મેમ તરફથી જોરદાર તાળી થઈ ગઈ. વાહ ભાઈ વાહ વાહ. એમના તરફથી પણ આ દીકરીઓને છે ભાઈ તમે તમારા હાથે જ આપી દો મેડમ. ક્યાં ગઈ બંને દીકરી? મુંબઈની જે આપણી ટીમ છે મુંબઈ એકમ દ્વારા રજૂઆત થઈ રહી છે એમને આપણે બોલાવીશું, પ્લીઝ આવી જાઓ. જે પરેશા નૈનેશ મિસ્ત્રી જે ગોરેગામ આવશો ત્યારબાદ ભોજનની શરૂઆત કરીશું. વડીલો થેન્ક યુ. અહીં ઉપસ્થિત ગુણીજનો તેમજ મારા સર્વે ભગીનીઓ, મુંબઈ એકમ તરફથી હું આપ સર્વને મહિલા સંગઠનના પ્રસંગે ખૂબ શુભેચ્છા પાઠવું છું. બરોડા એકમ તેમજ મહિલા અધ્યક્ષા હોદ્દેદાર બહેનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. દિવાળીનો સમય અને પરીક્ષા સમય હોવાથી વધુ સંખ્યામાં હાજરી આપવી અમારા મુંબઈ એકમ માટે ખૂબ અઘરી વાત છે. અમારે કોઈ કાર્યક્રમ રજૂ કરવો હોય તો બધા દૂર રહેવાના કારણે રવિવાર સિવાય અમે લોકો મળી શકતા નથી. તૈયારી કરવાનો સમય ઓછો પડે. ફરી કોઈ વાર આવો પ્રસંગ યોજાય ત્યારે ચોક્કસ અગાઉથી આયોજન કરીને અમે જરૂરથી આવીશું. આજના શુભ પ્રસંગે નારી શક્તિની વાત કરી રહ્યા છીએ ત્યારે હું તમારી સમક્ષ એક કવિતા રજૂ કરવા માંગુ છું. નારી તું નારાયણી, નારી તું નારાયણી, નારી ગુણનો ભંડાર, નારીથી નર જન્મ્યા, સજાવ્યો ઘર સંસાર, શીલ ક્ષમા સહિષ્ણુતા, ભાવનાથી ભરપૂર, કરુણાના સાગર સમી, નારી ગુણનો ભંડાર, માનવતાની મૂર્તિ છે, સ્નેહ વેદ અપાર, સ્નાન શક્તિની ખાણ, નારી ગુણનો ભંડાર. જ્યાં નારી પૂજાય છે ત્યાં સુખી પરિવાર, ચાર યુગોમાં શ્રેષ્ઠ છે નારી ગુણોનો ભંડાર. સ્ત્રી શક્તિના સ્ત્રોતનો કહેતા ન આવે પાર, આદિ અનાદિની શક્તિ નારી ગુણનો ભંડાર. આકાશ પાતાળ પૃથ્વી પર સ્ત્રી શક્તિ અપાર, યત્ર તત્ર સર્વત્ર છે નારી ગુણનો ભંડાર. માં, દીકરી કે બહેન સંસારના સર્જનહાર, યુગો યુગ અમર છે નારી ગુણનો ભંડાર. થેન્ક યુ સો મચ. મુંબઈ એકમ તરફથી આપે જે સરસ મજાની રજૂઆત કરી એ બદલ. એ પરફોર્મન્સની અલવિદા માટે છે, પછી આપણે જમવા જઈશું, પણ એની પછી આ કાર્યક્રમ તો ચાલુ જ રહેશે. જે એક બે બીજા કાર્યક્રમ છે નાના એ આપણે કાર્યક્રમ એની પછી પણ આપણે પાછા રજૂ કરીશું. એટલે તમે લંચ લઈ જમીને પાછા આ જ હોલમાં તમારે આવવાનું રહેશે.
પણ હવેનું એક પરફોર્મન્સ જઈશું એ અલવિદા પર સરસ મજાનું અલવિદા પરફોર્મન્સ તમારા માટે રજૂ થવા જઈ રહ્યું છે. 10 રૂપિયાનું દાન મળે છે. ગોવિંદભાઈ મકારા રાજપીપળા તરફથી 1100 રૂપિયાનું દાન મળે છે. તેજસ્વીની મહિલા મંડળ તરફથી 21,000 રૂપિયાનું દાન મળે છે. હા, એ કંઈક કહેવા માંગે છે. એક નાનકડી પ્લીઝ આ પરફોર્મન્સ અલવિદા પરફોર્મન્સ સેવા મંડળને નૈના મેમ આવી ગયા છે. એક જ મિનિટ માટે નૈના મેમ કંઈક કહેવા માંગે છે, ત્યારબાદ આપણે અલવિદા પરફોર્મન્સ. હસુમતી બેન મિસ્ત્રીએ લેટર મોકલાવ્યો છે. 5, 4, 3, 2, 1. हैप्पी एंडिंग हर कहानी की हो हैप्पी एंडिंग कभी दरवाजे पे जो ठक ठक हुई तो दस्तक वो शोहरत की हो कभी जो छत पे यूं ही छम छम हुई तो बारिश वो दौलत की हो तो जैसे होते हैं ख्याली बातों में सभी के वैसे ही बुरे अरमान हो सबका भला हो सबका सही हो अपना भी लेकिन सबसे सही हो हमसे ना ऊपर कोई कहीं हो सबका भला हो सबका सही हो सबका भला हो सबका सही हो अपना भी लेकिन सबसे सही हो हमसे ना ऊपर कोई कहीं हो सबका भला हो सबका सही हो हैप्पी एंडिंग everybody's looking for a happy ending हैप्पी एंडिंग हर कहानी की हो हैप्पी एंडिंग चार तोपों से अपनी सलामी हो सारी पब्लिक भी अपनी दीवानी हो डूब नैया में अपना चले चप्पू किसी भी बाजी में हमको मिले पपलू हम तो ख्वाहिश करेंगे हम गुजारिश करेंगे अब तो मांगेंगे कि दिन जल्द में सारी ये दुनिया हो सबका भला हो सबका सही हो अपना भी लेकिन सबसे सही हो हमसे ना ऊपर कोई कहीं हो सबका भला हो सबका सही हो हैप्पी एंडिंग everybody's looking for a happy ending हैप्पी एंडिंग हर कहानी की हो हैप्पी एंडिंग हैप्पी एंडिंग हर कहानी की हो हैप्पी एंडिंग भाई जोरदार तारीफ मत वो है जिनको मिलता है ऐसा परिवार. આવો પરિવાર પંચોળી પરિવાર જો પરિવાર જેને મળી જાય સાહેબ એનાથી કોઈ ખુશકિસ્મતી હોઈ ના શકે. પણ મારે એકવાર જોરદાર તાળી આ બધા માટે તો હોવી જ જોઈએ. પણ અમારા જે પંચોળી સ્વયં યુવા ક્લબના આ પંચોળી સ્વયં યુવા ક્લબના દરેક મેમ્બર જય પંચોળી જોરદાર તાળી થવી જોઈએ. કારણ કે એટલું સુંદર મજાનું ભવ્ય આયોજન કર્યું છે. નો ડાઉટ બધા વડીલોનો આશીર્વાદ છે, એમનો સાથ સહકાર છે, એટલા માટે આ યુવા ધન આટલું સુંદર મજાનું આયોજન કરી શક્યું છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સરસ મજાનો આ પ્રોગ્રામ. ખાસ એક સૂચના આની પછી કહેવાનું છે, એક મેડિકલ સેમિનાર છે દરેક લેડીઝને. સમયની અવધિ આપણને ટોકરા મારી રહી છે અને ફરીથી આપણને આપણી જવાબદારીમાં લાગી જવાનું હોય આ કાર્યક્રમને આપણે અહીં વિરામ આપવો રહ્યો. મંચસ્થ મહાનુભાવોએ પોતાની ટીમો હૃદયપૂર્વક આભાર. આપ સૌને નમ્ર વિનંતી કે ભોજનની વ્યવસ્થા બહાર છે તો કાર્યકર્તાઓને સાથ અને સહકાર આપી વ્યવસ્થાનો ભાગ બનીએ અને ફરી પાછા આપણા
રેડી? કલ્પનાબેન પંચોલી તરફથી 1100 રૂપિયાનું દાન મળેલ છે. જ્યોતિબેન પંચોલી તરફથી મહિલા મંડળ તરફથી તથા સ્ટેપી જ્ઞાતિ નિરામા હોસ્પિટલના સહયોગથી શાંતાબેન ભીખાભાઈ પંચોલી અને ભીખાભાઈ ઈશ્વરભાઈ પંચોલી જેમની સહાયથી આપણે આજે જે સંમેલન કરીએ છીએ અને આગળ એને ધપાવીએ છીએ તે ખૂબ પ્રસન્નનીય છે. ભીખુ કાકાને કોણ ના ઓળખે? કદાચ ગીતાબેનની સામે આવ્યા તો મને ઓળખાણ ના પડી, બોર્ડ પર નામ જોયું તો પણ ખબર ના પડી, પણ જ્યારે એમને પરિચય આપ્યો ભીખુભાઈનો કે ટેલર દાંડિયા બજાર, ત્યારે તો નજર સામે આવી જાય દુકાન કે બાજુમાં ડાન્સરનું ઘડિયાળની દુકાન, આગળ જઈએ એટલે સરસ્વતી હોલ અને ભીખુ કાકાની દુકાન. તો ભીખુ કાકાને બી મારા ખૂબ ખૂબ વંદન અને ખૂબ જ નમન. શાંતાવાસીને પણ મારા વંદન અને નમન. અને ગીતાબેનના નાની બેન જે છે, નામ તો મને યાદ નથી, હા, દુકાને બેસતા અને મળતી, એટલે એ ખૂબ પરિચય. અને અહીંયા બેઠેલા બધા જ વડીલો, કોઈને હું નામથી નહીં ઓળખતી હોય બની શકે, પણ ફેસથી તો બધાને જ ઓળખું છું, કારણ કે બધાથી નાની ધોરણ 9 થી પંચોલી સમાજના સ્ટેજ ઉપર આવીને 1987માં વડોદરામાં આવી અને ધોરણ 9 થી પંચોલી સમાજના સ્ટેજ પર આવીને કોલેજ સુધી કે એમએડ કર્યું સુધી, બીએસસી કર્યું, એમએસસી કર્યું, બીએડ કર્યું અને એમએડ કર્યું, ત્યાં સુધી આ સ્ટેજ પરથી ઇનામ ના લીધું હોય એવું નથી. એટલે કે દરેક સંમેલનમાં ઊભી હો અને અહીંયા બેઠેલા તમામ વડીલોએ અને અહીં બેઠેલા શીલાબેન, હર્ષાબેન, આનંદીબેન અને મારા ગુરુજી બી બેઠેલા છે. ભૂરીબેન પંચોલી જે મને ધોરણ 5માં અંગ્રેજી ભણાવતા હતા. બીજા ઘણા બધા વડીલો અહીં બેઠેલા છે. એટલે આજે હું અતિથિ વિશેષ નહીં પણ તમારામાંની જ એક છું અને તમે આપેલું જે છે તે જ હું તમને પાછું આપું છું. અને આપણે નારી તો નારાયણની સાચા અર્થમાં જો એને પુરવાર કરવું હોય તો દરેક નારીએ પોતે સક્ષમ બનવું જોઈએ, આર્થિક રીતે, સામાજિક રીતે અને સંસ્કારની રીતે પણ. સંસ્કારને ક્યાંય ભૂલવાના નથી. આર્થિક પાસું મજબૂત હોય છતાં પણ જો સંસ્કાર ભૂલાય તો આ સમાજની ધરોહર ખોરવાય છે. જે આપણી નજરો સામે ગમે તેવા બનાવો બનતા હોય જે આપણે જોઈએ છે, તો એમાં આપણે પણ કંઈક અંશે જવાબદાર છે જ. એટલે હું એટલું જ કહું, જો તમારે નારાયણી બનવું હોય તો સમાજના દુર્ગુણોને જોવાને બદલે આપણે આપણા દુર્ગુણ જોઈ અને સમાજના સદગુણોને સાથે લઈને ચાલીશું તો તમારી પ્રગતિને કોઈ અટકાવી શકશે નહીં. એની હું ચોક્કસ ખાતરી આપું છું. હા, સદગુણો સાથે લેવા પડશે, દુર્ગુણો સામે સચેત રહેવું પડશે. તમારી સામે દુર્ગુણ હોય તો સામે ચાલીને ત્યાં ન જવાય એની સમજ આપણને હોવી જોઈએ ને. તો
અહીં બેઠેલા તમામે તમામ નારી પોતે પોતાની શક્તિની મદદથી પોતે તો સક્ષમ બને જ બને અને પોતાની સાથે જે નાની બાળકીઓ હોય તેના માટે પણ સક્ષમ બનાવે, એને પણ એટલી જ મજબૂત બનાવે. અસ્તુ. જય જય ભારત, જય પંચોલી સમાજ. ખૂબ સુંદર.